જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। આજે આપણી ગૌશાળાની અંદર આજે આપણે ઘી ગરમ અત્યારે કરીએ છીએ, જેની અંદર આપણે જે આપણું માખણ અત્યારે લઈ લીધું છે, પછી એને આપણે અત્યારે બકડિયામાં નાખી અને ગરમ કરવા મૂકી દીધું છે। એકદમ ધીમા તાપે આપણે ગરમ કરીએ છીએ, જેથી 2.5થી 3 કલાકે આપણું ઘી ગરમ થાય છે। અને આપ જોઈ શકો છો કે અત્યારે આપણું ઘી ગરમ થઈ રહ્યું છે। આ ઘી છે એ આપણું એકદમ 100% શુદ્ધ અને ઓર્ગોનિક રીતે તૈયાર થયેલા દૂધમાંથી આપણને આ ઘી અત્યારે મળે છે। આપણી ગાયો છે એ બધી ગાયો જંગલની અંદર ચરી અને ઔષધિ બધી જાતની અલગ અલગ ઔષધિઓ ચરી અને આવે છે, એમાંથી આપણે દૂધ લઈએ છીએ। અને દૂધને આપણે ગરમ કરી અને પછી એને ઠરવા દઈ અને પછી આપણે એને મેરવણ નાખીને મેળવીએ છીએ। અને મેરવણ નાખ્યા પછી 12 કલાક રહેવા દીધા પછી જે દહીં આપણું તૈયાર થાય છે, એને સ્લો ફેરીની અંદર ઘર્ષણ રહિત ધીમી ગતિએ આપણે છાશ વલોવીએ છીએ। અને એમાંથી જે આપણને માખણ મળે છે એ અત્યારે આપણું માખણ ગરમ થઈ રહ્યું છે। આપણે આપણી જે ગાયો છે એને જે કાંઈ આપણે દાણ આપીએ છીએ તે પણ ઓર્ગોનિક રીતે તૈયાર થયેલું, આપણી ઘરે બનાવેલું જ હાથે જ મિશ્રણ કરેલું દાણ આપણે આપીએ છીએ। અને જે ચારો આપીએ છીએ એ ચારો પણ આપણે આપણી જ જમીનની અંદર ઓર્ગોનિક રીતે જીવામૃત અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું આપણે એની અંદર પાઈ અને આપણા બગીચામાં જે ચારો લીલો તૈયાર કરીએ છીએ એ આપીએ છીએ। અત્યારે આપણું જે ઘી છે એ ગરમ થવા આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે અત્યારે જે ઘી છે એ 70% લગે આપણું ગરમ થઈ ગયું છે। અને જે છાશનો ભાગ છે એ અત્યારે બળી ગયો છે। અને જોઈ શકો છો કે આપણું એકદમ આ ઘી છે એનો કલર પણ તમે જોઈ શકો છો। જે કોઈ લોકોને મંગાવવું હોય તે અમારો ડિસ્ક્રિપ્શનમાં અમારા નંબર આપેલા છે, એમાં કોન્ટેક કરી અને મંગાવી શકો છો। અને અમારું ઘી છે એ જે અમે બધું તૈયાર કરીએ છીએ, અમે બધું જાત મહેનતે અને પોતાની રીતે જ બધું તૈયાર કરીએ છીએ। ગાયું દોવાથી માંડી અને એને વાસીદું બધું પણ ટોટલ અમારી રીતે જ કરીએ છીએ। અને હાથે જાતે મહેનત કરીને જ અમે આ બધું ઘી તૈયાર કરીએ છીએ। પછી બહારથી કોઈ પણ ડેરીમાંથી કે કોઈ પાસેથી દૂધ લઈ અને અમે ઘી બનાવીએ છીએ એવું પણ નથી। અમારી જ ગાયોનું અને અમારું જ દૂધ જે થાય એમાંથી જ અમે આ ઘી બનાવીએ છીએ। અને છાશ પણ અમે જે બનાવીએ છીએ તે પણ છાશ અમારી જ દુકાન છે, ત્યાંથી અમે રિટેલ રીતે વેચીએ છીએ। અને 100% શુદ્ધ તૈયાર થયેલું ઘી કોઈને મંગાવવું હોય તો તમે મંગાવી શકો છો। ઘીના ફાયદા ગણીએ તો ઘીના ફાયદા તો અસંખ્ય છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ જ્યારે નાના હતા ત્યારે માખણ અને મિશ્રી અને ગાયોને પાછળ ચરાવવા જતા, એટલે ગાયનું મહત્ત્વ આપણે શાસ્ત્રોક્ત રીતે પણ જોઈએ તો ગાય છે એ આપણા જીવન માટે બહુ ઉપયોગી છે અને પૂજનીય છે એમ। ગાયની અંદર અમોઘ શક્તિ પડેલી છે કે આપણી કોઈ પણ મનોકામના હોય એ રોજ આપણે ગાયને ચરણ સ્પર્શ કરી અને કહેવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય છે। જેનું જીવતું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે રામાયણની અંદર ભગવાન દશરથને જ્યારે ઓલું હતું ત્યારે દશરથને પણ મુનિએ ગાય આપી અને ગાયની સેવા કરવાનું કીધું હતું। અને ગાયની સેવાથી દશરથ રાજાને ત્યાં ભગવાન રામનો જન્મ થાય છે।
એટલે ગાય એ આપણા જીવન માટે અમૂલ્ય છે. અત્યારે આપણું ઘી છે એ એકદમ તૈયાર થઈ ગયું છે અને છાશનો ભાગ છે એ બધો જ નીચે બેસી ગયો છે. અને હવે જે ધીમે આ ઠરી જશે પછી ત્યારે આપણે એને સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરી અને આપણે કાચની બોટલની અંદર પેક કરશું, જે આપ આપણું પેકિંગ પણ તૈયાર થયેલું જોઈ શકો છો.